નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કરજણ સંદેશ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા હૈદરખાન પઠાણ સાથે। બોડેલી ખાતે ઇસ્લામ ધર્મના સ્થાપક વડા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ રૂપે પરંપરાગત રીત રિવાજ મુજબ ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ સમાજ દ્વારા એકબીજાને ગળે મળી અને ઈદે મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવી ઉજવવામાં આવી। સવારના 9 વાગ્યે જુલુસ ઢોકલિયાથી બોડેલીના રાજમાર્ગો પર શાનો શોકતથી પસાર થઈ અલીપુરા અહેમદી મસ્જિદ ખાતે પહોંચ્યું હતું। जुलूसમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદદારો ઉપસ્થિત રહી નગરના વિવિધ માર્ગો પર ફરી અલીપુરા અહેમદી મસ્જિદ પર સંપન્ન કરવામાં આવ્યું હતું। जुलूस દરમિયાન અલગ અલગ જગ્યા પર નિયાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આઈસ્ક્રીમ, શરબત, મીઠાઈ, ચોકલેટ, એસટી ડેપો ખાતે ઠંડા પીણા સહિત વિવિધ વાનગીઓ બનાવી આ जुलूसમાં આવેલા તમામ લોકોને નિયાસ આપવામાં આવી હતી। જ્યારે આ जुलूसમાં બોડેલી પોલીસ તેમજ જિલ્લા પોલીસનો બંદોબસ્ત ખૂબ જ સરસ સહયોગ જોવા મળ્યો હતો। ब्यूरो रिपोर्ट करजन संदेश न्यूज रमेश सत्यनी साथे। आज पैगंबर साहेब जन्मदिवस निमित्ते बोडेली खाते भव्य जुलूस करवामां आव्युं, जेना अंदर नियाजनुं आयोजन करवामां आव्युं। तमाम बोडेलीना नगरजनो माटे नियाजनुं आयोजन करेલું હતું। તેના અંદર સૈયદ હસનઅલી બાવા દ્વારા દુઆ ગુજારવામાં આવી, જેમાં હિન્દુસ્તાનના અંદર ચેન, સુકૂન, અમન અને ભાઈચારો બરકરાર રહે અને ભારત દેશ ઉત્તર પ્રગતિ કરે એ દુઆ ગુજારવામાં આવી। એડવોકેટ મોહસિન મંસૂરી, બોડેલી।